મારી સાથે કોઈ ચર્ચા થઈ નથી, મને સંકલન કરવાની કોઈ વાત કરી નથી અને આજ સુધી કોઈએ સંકલન કર્યું નથી. કાલે સાંજે આ બનાવ બન્યો પછી કોઈ નેતાનો ફોન આવ્યો નથી. હવે રજનીભાઈ વાઘાણી છે એ પોતાની મનમાની ચલાવે છે, લોકસભા ઇન્ચાર્જ છે. જો સુરતનું કાર્યકર્તાનું જો મનોબળ તોડ્યું હોય તો ખાલી ને ખાલી જવાબદાર ગણીએ ને તો લોકસભા ઇન્ચાર્જ રજની વાઘાણી છે અને સેકન્ડ કેડરમાં ગણીએ તો સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી, તેની લોકોના કામ જ નથી કર્યા. અને વાત રહી પેરાશૂટની, તો હું તમને એક બતાવું કે ક્યાં ક્યાં લોકોને પેરાશૂટ તરીકે લાવ્યા છે. જો મારી પાસે લિસ્ટ છે, લિસ્ટમાં કમ્પ્લીટ છે તે મારી પાસે કે વોર્ડ નંબર 1 માં શર્મિષ્ઠા વરિયા જે છે ને એ ભાજપમાંથી 3 દિવસ પહેલા આવ્યા ને એમને ડાયરેક્ટ ટિકિટ આપી દેવામાં આવી. પછી છે કલ્પેશ બારોટ જે કોંગ્રેસમાં હતા ને કોંગ્રેસમાંથી લાવીને એમને ટિકિટ આપવામાં આવી. પછી વોર્ડ નંબર 3 માં રૂવિશા ગૌસ્વામી જેનું કોઈ કામ નથી, રજનીભાઈના નજીક હોવાથી એમને ટિકિટ આપવામાં આવી છે. રિંકલબેન કોશિયા એને કોઈ દિવસ આમ આદમી પાર્ટીમાં કામ કર્યું નથી, એને ડાયરેક્ટ પેરાશૂટ તરીકે લાવ્યા છે. પછી કાર્યકર્તાની મહેનત હતી વોર્ડ નંબર 4 માં અને ડાયરેક્ટ પ્રદેશમાંથી નેતા આવીને બેસી ગયા છે. મનોજ સોરઠિયા છે અને પંકજ ધામિલિયા છે. પંકજ ધામિલિયા છે એ મનોજભાઈ અને રજનીભાઈના નજીકનો માણસ છે, બરાબર. પછી કુંદનબેન કોઠિયા જે છે ને ત્યાં સેજલબેનનું નામ જાહેર કરવામાં આવ્યું અને રાતોરાત આ ટિકિટ ચેન્જ કરવામાં આવી. શું કામ કરવામાં આવ્યું? આનો જવાબ છે વોર્ડ નંબર 5 માં દિનેશભાઈ કાચડિયા ઓલરેડી કોંગ્રેસમાંથી હારી ગયા હતા તે આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં, ત્યારે પછી એને આમ આદમી પાર્ટીમાં લેવામાં આવ્યા. આમ આદમી પાર્ટીમાં લીધા પછી એને રાજીનામું આપી દીધું. રાજીનામું આપ્યા પછી પાર્ટીમાંથી નીકળી ગયા અને પછી થોડા સમય પહેલા પાછા પાર્ટીમાં એન્ટ્રી લે છે અને કાર્યકર્તાની મહેનત હતી એ કાર્યકર્તાને સાઇડલાઇન કર્યા અને દિનેશભાઈ કાકડિયા જેવા વ્યક્તિને પાછા પાર્ટીમાં લેવામાં આવ્યા. તો અમે લોકો કાર્યકર્તા, હું સાહેબ 2019 થી પાર્ટીમાં કામ કરું છું. જ્યારે કોરોના હતો ત્યારે પણ અમે સક્રિય રીતે કામ કરેલું, ઘરે ઘરે ગયેલા, ત્યારે પણ પેરાશૂટ ઉમેદવાર લાવેલા. 2021 માં પણ ગોપાલભાઈના કહેવાથી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.